ભાષાશાસ્ત્ર પ્રકરણ 2 સુરેખ સહસંબંધ સ્વાધ્યાય 2.2 નો ચોથો દાખલો. એક શહેરમાં રહેતા બાળકોની ગણિત અને તર્ક વિદ્યાની ક્ષમતા વચ્ચેનો સંબંધ મેળવવા એક શૈક્ષણિક સંસ્થા જુદી જુદી શાળામાંથી પસંદ કરેલા 6 બાળકોને ગણિત અને તર્ક વિદ્યા આધારિત 20 કોરડા ઉકેલવા માટે આપે છે. તે બાળકો દ્વારા સાચા ઉકેલ મેળવ્યા હોય તેવા કોયડાની સંખ્યા નીચે આપેલી છે. આ માહિતી પરથી બાળકોની બંને પ્રકારના કોયડા ઉકેલવાની ક્ષમતા વચ્ચે સહસંબંધાંક શોધો. વિદ્યાર્થીઓ, અહીંયા આપણે ગણિત આધારિત ઉકેલ મેળવ્યો હોય તે કોયડાની સંખ્યા જેને ચલ x વડે દર્શાવી છે. ચલ x બરાબર 12, 8, 9, 10, 8, 11 ટોટલ થાય છે એનું 58. તર્ક વિદ્યા આધારિત ઉકેલ મેળવ્યો હોય તે કોયડાની સંખ્યા ચલ y ઇઝ ઇક્વલ ટુ 11, 10, 4, 7, 13, 16 જેનું ટોટલ થાય છે 61. હવે પ્રથમ આપણે શોધીશું x બાર, એટલે કે આપણે x નો મધ્યક શોધીશું. તો x બાર બરાબર સિગ્મા x અપોન n. સિગ્મા x છે એ ગણિત આધારિત ઉકેલ મેળવ્યો હોય તે કોયડાની સંખ્યા ચલ x વડે દર્શાવે છે જેનું ટોટલ થાય છે અહીંયા 58. તો આપણે અહીંયા લખીશું સિગ્મા x ઇઝ ઇક્વલ ટુ 58 અપોન n. n ઇઝ ઇક્વલ ટુ હાઉ મચ? 1, 2, 3, 4, 5, 6. So n is equal to 6. 58 upon 6 is equal to 9.67. એ જ પ્રમાણે આપણે y બાર શોધીશું. y બાર છે y બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા y અપોન n. સિગ્મા y ઇઝ ઇક્વલ ટુ 61 આપણે શોધેલા છે, એટલે 61 અપોન 6. n is equal to 6. So 61 upon 6 is equal to 10.17. હવે વિદ્યાર્થીઓ અહીંયા જુઓ તો x બાર અને y બાર બંને અપૂર્ણાંકમાં આવેલા છે, એટલે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીતમાં આપણે r બરાબર આ સૂત્ર લઈશું. r is equal to n સિગ્મા xy માઇનસ સિગ્મા x સિગ્મા y અપોન સ્ક્વેર રૂટ n સિગ્મા x સ્ક્વેર માઇનસ કૌંસમાં સિગ્મા x નો વર્ગ ઇન્ટુ સ્ક્વેર રૂટ n સિગ્મા y સ્ક્વેર માઇનસ કૌંસમાં સિગ્મા y નો વર્ગ. તો વિદ્યાર્થીઓ અહીંયા આપણે શોધવાના છે xy, એટલે કે આપણે પહેલું શોધીશું અહીંયા xy. ત્યારબાદ અહીંયા સિગ્મા x અને સિગ્મા y આપણે શોધેલા છે. સિગ્મા x બરાબર 58, સિગ્મા y બરાબર 61. હવે આપણે શોધવાના છે સિગ્મા x સ્ક્વેર. તો અહીંયા આપણે મૂકીશું x સ્ક્વેર અને અહીંયા y સ્ક્વેર. હવે આપણે બંનેનો ગુણાકાર કરવાનો છે. x ની કિંમતો અને y ની કિંમતો જે આપી છે એનો ગુણાકાર અહીંયા કરીશું, એટલે xy નો ગુણાકાર આવશે. સો 12 into 11 is equal to 132. 8 into 10 is equal to 80. 9 into 4 is equal to 36. 10 into 7 is equal to 70. 8 into 13 is equal to 104. 11 into 16 is equal to 176.
હવે આપણે એનું ટોટલ શોધીશું. તો ટોટલ આવે છે એનું 598. હવે આપણે અહીંયા એક્સ સ્ક્વેર શોધીશું. એક્સની કિંમતો અહીંયા આપેલી છે, એનો આપણે વર્ગ કરવાનો છે. મીન્સ 12 સ્ક્વેર. 12 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 144. 8 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 64. 9 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 81. 10 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 100. 8 square is equal to 64 and 11 square is equal to 129. Total એનું આવે છે 121. 11 square is equal to 121. Total એનું આવે છે 574. એ જ પ્રમાણે આપણે અહીંયા ચલ y ની કિંમતો આપી છે, એનો આપણે વર્ગ કરવાનો છે. 11 square is equal to 121. 10 square is equal to 100. 4 square is equal to 16. 7 square is equal to 49. 13 square is equal to 169. And 16 square is equal to 256. અને એનું ટોટલ થાય છે 711. હવે આપણે શોધ્યા છે અહીંયા સિગ્મા એક્સ ઇઝ ઇક્વલ ટુ 58, સિગ્મા વાય ઇઝ ઇક્વલ ટુ 61, સિગ્મા એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ ટોટલ જે છે એ 598, સિગ્મા એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 574 અને સિગ્મા વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 711. હવે આની આપણે કિંમતોને આપણે સૂત્રમાં મૂકીશું. તો અહીંયા આપણે n ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ sigma xy is equal to 598 minus sigma x is equal to 58 into sigma y is equal to 61 upon square root n is equal to 6 into sigma x square is equal to 574 minus sigma x means bracket ની અંદર છે 58 નો વર્ગ into square root n is equal to 6 into sigma y square 711 minus sigma y is equal to 61 એટલે બ્રેકેટ ની અંદર 61 નો વર્ગ છે. હવે આપણે એનો ગુણાકાર કરીશું તો 6 into 598 આવે છે 3588 minus 58 into 61 એનો જવાબ આવે છે 3538 upon square root 6 into 574 is equal to 3444 minus 58 નો વર્ગ આપણે કરીશું તો આવશે 3364 into square root 6 into 711 તો આવશે 4266 minus 61 નો સ્ક્વેર છે એ આવશે 3721. હવે આપણે અહીંયા બાદ કરવાના છે. 3588 માંથી 3538 બાદ કરીશું તો બાકી રહેશે એના 50 upon square root 3444 minus 3364 બાદ કરીએ તો જવાબમાં આવશે સ્ક્વેર રૂટમાં 80 into 4266 minus 3721 એ આવશે 545. હવે આપણે આ બંનેનો 80 into 545 નો ગુણાકાર કરીશું એટલે 50 upon 80 into 545 is equal to
43,600. હવે આપણે 43,600નું આપણે વર્ગમૂળ શોધીશું. એટલે આપણે 50 સ્ક્વેર રૂટ આપણે કાઢીશું તો આવશે એનું 208.81. હવે એનો આપણે ભાગાકાર કરીએ તો જવાબમાં આવશે એનો 0.24. So the answer is R is equal to 0.24. Thank you, students.